ખેડા જિલ્લા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 16 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। ખેડા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 16 ઉમેદવારો બિનહરીફ થયા। ખેડા જિલ્લાની અંદર ડાકોર પાલિકામાં 5, મહેમદાબાદમાં 3 અને મહુધામાં 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા। ખેડા જિલ્લામાં ડાકોર પાલિકામાં 5, મહેમદાબાદમાં 3 અને મહુધામાં 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા। ખેડા જિલ્લા ભાજપા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે નડિયાદ ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની કુલ 190 બેઠકો પૈકી ડાકોર પાલિકાની 5, મહેમદાબાદની 3 અને મહુધા પાલિકાની 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારો જિલ્લા કમલમ નડિયાદ ખાતે પહોંચ્યા, જેમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ઉમેદવારોને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મહુધા। અજયભાઈ, આજે ભારતીય જનતા પાર્ટી માટે ખાતું ખુલી ગયું છે, ઘણી બેઠકો બિનહરીફ થઈ છે, શું કહેશો? કુલ મળીને ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા, 2 તાલુકા પંચાયતની 190 સીટ પર અને 2 પેટા ચૂંટણીની સીટ પર ચૂંટણી હતી, જે પૈકી ડાકોર નગરપાલિકામાં આજે 5 સીટો ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે। મહેમદાવાદ નગરપાલિકામાં 3 સીટો બિનહરીફ થઈ છે અને મહુધા નગરપાલિકામાં 6 ક્લિયર કટ બિનહરીફ થઈ છે અને 2 ઉમેદવારોની સામે 1 ઉમેદવાર હોય એવી બીજી 2 એમ મહુધામાં ટોટલ 8 સીટ બિનહરીફ થઈ છે। આ સિવાય જે રીતે અપક્ષોએ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ફોર્મ ઠેર ઠેર પાછા ખેંચ્યા છે, એમ કહી શકાય કે ઘણી બધી સીટો એવી થઈ ગઈ કે જેની પર કોઈ હરીફાઈ જ નથી અને ક્લિયર કટ બહુમતી આ સાથે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની આવશે। અજયભાઈ, કોંગ્રેસને ઉમેદવારો શોધવાના પણ ફાફા પડ્યા, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી પણ મળી ગઈ છે, શું કારણ? કોંગ્રેસ પક્ષ એની નીતિ ક્યારેય સ્પષ્ટ કરી શકી નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એના મતદારોને ભ્રમિત કરવા માટે પોતાના નિશાન વગર અપક્ષમાં ઉમેદવારી કરાવી રહી છે। પોતાના પંજાના નિશાનથી જેને પરહેજ છે એવી કોંગ્રેસની સ્પષ્ટ હાર ખેડા જિલ્લામાં દેખાય છે।